સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલેશન પૂર્ણ થયું છે। જિલ્લા કલેક્ટરે સંદેશ ન્યૂઝ સાથે આ મામલે ખાસ વાતચીત કરી। દિગ્વિજયસિંહ જાડેજાની સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીત અને કહ્યું છે કે 56 કલાક સુધી સતત અસંખ્ય બુલડોઝર ચાલ્યા। વર્ષો જૂના ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા। 320 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે। 102 એકર સરકારી જમીનને ખુલ્લી કરાઈ। ફરી દબાણો ન થાય તે માટે ફેન્સિંગ બાઉન્ડ્રીની કામગીરી પણ કરવામાં આવશે। આ જગ્યા પર કાયમી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે। સોમનાથ મંદિર નજીકમાં જે સરકારી જમીન ઉપર અનધિકૃત જે ધાર્મિક દબાણો હતા તેને છેલ્લા 2 દિવસથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને દૂર કરવામાં આવ્યા છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ જગ્યા ઉપર 2 દિવસ પૂર્વે અસંખ્ય જે ધાર્મિક ગેરકાયદેસર દબાણોનો જમાવડો હતો જેને તંત્ર દ્વારા 2 દિવસમાં ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે। હાલ જે ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે ત્યારે આ જે કાટમાળ છે અને તેના જે નિકાલ માટેની વ્યવસ્થા પણ તંત્ર યુદ્ધના ધોરણે કરી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના સમાહર્તા દિગ્વિજયસિંહ જાડેજા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। હાલ જે કલાકનું આ કામ જુઓ તો ખાલી જે એનું જે લેવલિંગ છે મોટી મોટી બીજા પંચીઓ એના માટેનું છે। આ કામ કલાકના એક પહોંચી જશે 2 વાગ્યા સુધી તમામ વસ્તુ પૂરી થઈને આ જગ્યા છે કરવામાં આવશે। ભવિષ્યમાં કોઈ એન્ફોર્સમેન્ટ ના થાય તો બીજા કાયદેસર પ્રશ્નો કોઈ પ્રશ્નો ના ઉભા થાય એટલા માટે અમે ફેન્સિંગની કામગીરી શરૂ કરી આખી જગ્યા છે ફેન્સ છે 4 કિલોમીટર ભેગા નથી ભેગાથી પણ જાયનો ભાગ ડેડલાઇન હાલ સાંજે ખુલી જાય ભાગ પછી અમે આ લંબાવવાના નથી। બીજું જે જીઆઈડીસીના પ્રશ્નો હતા મિટિંગ કરી